ભુજમાં જિલ્લા કક્ષાની પ્રથમ ગણાતી કેમ્બ્રિજ મોન્ટેસરી પ્રીસ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જિલ્લાની પ્રથમ કક્ષાની સ્કૂલ હોવાનો દાવો મહાનુભાવો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો। ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય નીમાબેન આચાર્ય, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, માજી સાંસદ પુષ્પદાન ગઢવી, કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ પૂજા ગેલાણી, નગરસેવક અજય ગઢવી, આમતકના તંત્રી વિજય ગેલાણી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। ભુજના અતિ પોસ્ટ ગણાતા રેવન્યુ કોલોની વિસ્તારમાં હિંમતનગર શેરી ખાતે કચ્છની પ્રથમ કક્ષાની કેમ્બ્રિજ મોન્ટેસરી પ્રીસ્કૂલના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે ઉપરોક્ત સ્કૂલ માત્ર શહેરની નહીં બલકે જિલ્લાની પ્રથમ કક્ષાની સ્કૂલ તરીકે ખ્યાતિ મેળવશે તેવો આશાવાદ તેમના પ્રવચનમાં વ્યક્ત કર્યો હતો। આ પ્રોજેક્ટ ખૂબ સારો ચાલશે અને ખૂબ પબ્લિસિટી થયેલી છે। બાકી બધી આગળ હોય સવારમાં મસ્તી કરતા એટલે આમ જલ્દી બધા આવી ના પણ ખરેખર તમારી આ સાહસનું બહુ આકર્ષણ છે લોકોમાં એવું દેખાયું છે। બધાનો સપોર્ટ પણ છે અને વધારે કઈ વાત ન કરતા માત્ર મારી ખૂબ ખૂબ શુભેચ્છા અને ક્યારે પણ કઈ નાની મોટી જરૂર હોય તો પુષ્પદાનભાઈ તો બાજુમાં જ બેઠા છે એમની સલાહ સૂચન માર્ગદર્શન જે એવું પહોંચી જશે અને અમને કઈ એવું લાગે તો મોસ્ટ વેલકમ। અજયભાઈ પણ લગભગ પપ્પા બધા આવતા જ હોય એટલે ક્યાંય આવું નહીં જવું પડે એટલે બધાને ખૂબ શુભેચ્છા। ગઈકાલે રેવન્યુ કોલોની ખાતે કેમ્બ્રિજ મોન્ટેસરી પ્રીસ્કૂલનો ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં વાલીગણો અને તેમના સમર્થકો, પરિવારના સભ્યો અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સમારોહમાં અતિથિ વિશેષ પદે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, માજી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ પૂજા ગેલાણી, ભુજ નગરપાલિકાના નગરસેવક અજય ગઢવી, કચ્છ આમતક દૈનિક અને ટી ન્યૂઝ ચેનલના તંત્રી વિજય ગેલાણી, જાણીતા રઘુવંશી આગેવાન સુકેતુ રૂપારેલ, સ્કૂલના ડાયરેક્ટર શકીલ અવાડિયા, અમન ભીમાણી, ખોજા સમાજના અગ્રણી મુમતાજ ધનાની, અજીજભાઈ ખોજા, અહેમદભાઈ લાલીજીયાણી, અજીમ હંસરાજ, સુલતાન ખોજા, સ્કૂલના પ્રિન્સિપાલ ધારા પૂજારા, ટીચર્સ રીમા ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટન સમારોહમાં સ્કૂલના સંચાલકો દ્વારા ઉપરોક્ત મહાનુભાવોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરીને ભાવભીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે માજી સાંસદ પુષ્પદાન ગઢવી અને કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ પૂજા ગેલાણીએ પ્રાસંગિક ઉદબોધન કરી સ્કૂલના સફળ આયોજન બદલ તેમના સંચાલકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી। મારા મિત્ર ખોજાભાઈ હું આજ ખૂબ યાદ કરું, પવિત્ર આત્મા ખૂબ મારા પરમ મિત્ર હતા અને આજે એમના મકાનનો ખૂબ જ સારો ઉપયોગ થઈ રહ્યો છે એ જાણી એમનો આત્મા પણ ખુશી થતો હશે। મને પણ એનો આનંદ છે। મારા પડોશમાં એક સરસ સ્કૂલ થાય મને એમના ગણવામાં આવ્યું કે આપણે એનું ફ્રેન્ચાઇઝી લીધું છે। આ એક ઇન્ટરનેશનલ ટાઈપની સ્કૂલ છે। ઇન્ટરનેશનલ સ્કૂલની ડિમાન્ડ આપણે સૌ જાણી છીએ એ પ્રાથમિક શાળાની સુવિધાઓ ઘણી છે પરંતુ ધીરે ધીરે આપણું જે એડવાન્સમેન્ટ થાય, ડેવલપમેન્ટ થાય અને નેચરલી પણ આપણે જો એ પ્રવાસ સાથે ભરી શકીએ તો એને ઇન્ટરનેશનલ સ્કૂલનું આપણા બાળકોને શિક્ષણ માટે એ સ્કૂલ કરી એના માટે આયોજકોને ખૂબ ખૂબ બીજી મુબારકબાદી આપું, ધન્યવાદ આપું। હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ સ્કૂલ જે બાળકો માટે જે સારું આયોજન કર્યું છે જ્ઞાન સાથે ગમત એના સફળતા મળે એવી શુભેચ્છા આપું છું। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સ્કૂલની આનુષંગિક સેવા અને સ્કૂલની સુવિધા બાબતે બારોબાર વખાણ કર્યા હતા। તેમણે એમ પણ ઉમેર્યું હતું કે સ્કૂલની સુવિધા બાબતે ખૂટતી કડી અંગે સહયોગ આપવાની પણ સ્કૂલના સંચાલકોને ખાતરી આપવામાં આવી હતી। સરકારી તંત્ર તો હોય પરંતુ એની સાથે જો સમાજ જોડાય તો આપણે કંઈક સારું કરી શકીએ। અત્યાર સુધીના અંદર જ્યાં જ્યાં સમાજ જોડાયો, ધારો કે અદાણી ફાઉન્ડેશન એ પણ શિક્ષણના અંદર અમને ખૂબ સારો મદદ કરી રહ્યા છે। 450 સ્કૂલોના અંદર એ સ્વચ્છાગ્રહ પ્રોજેક્ટ અંતર્ગત એ સ્વચ્છતાની તમામ બાબતોમાં સ્કૂલોમાં અમને મદદ કરી રહ્યા છે। 17 સ્કૂલોના અંદર પણ એ ભૌતિક સુવિધાથી શરૂ કરી અને શિક્ષણના અંદર મદદ કરી રહ્યા છે। એ જ રીતે વેલફેર મદદ કરી રહી છે। હમણાં જ આપણે આવતીકાલે જે પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું એના અંદર જે મધ્યાહન ભોજન જે બાળકોને મળતું એના અંદર સેન્ટ્રલી અહીં એક કિચન શરૂ થયું અને લગભગ ભુજ તાલુકાની તમામ સ્કૂલોના અંદર અહીંથી સેન્ટ્રલી સારામાં સારી ક્વોલિટીનું અક્ષયપાત્ર એ ભોજન બની અને નાસ્તા સહિતનું શાળાઓમાં પહોંચાડશે। એટલે આ સમાજની એક ભાગીદારી
સરકારી સ્કૂલોના અંદર પણ આપણે સારામાં સારું શિક્ષણ મળે એ પ્રકારના અમારા પ્રયાસો છે. આ તકે કચ્છ આમ તક દૈનિક અને ટીવી ન્યૂઝ ચેનલના તંત્રી વિજય ગેલાણીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં બાળકોના ભાર વગરના ભણતર અંગે હિમાયત કરી હતી અને જિલ્લાની પ્રથમ કક્ષાની સ્કૂલના નિર્માણ બદલ સંચાલક શકીલ અવાડિયા અને અમન ભીમાણી યંગસ્ટારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. કેમ્બ્રિજ મોન્ટેસરી પ્રી સ્કૂલના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરમાર સાહેબ, ધારાસભ્ય નીમાબેન, માજી સાંસદ પુષ્પદાનભાઈ, જો કે મારા શ્રીમતીજી ન કહો પણ મારી ફ્રેન્ડ છે પૂજા ગેલાણી, મારા બે યંગ સ્ટાર શકીલ અને આમાં એમના પરિવારના મિત્રો અને શોલાલીગણ. શિક્ષણની સંધિ કેવી છે? સી સારું ક્ષણ, સારી ક્ષણને એકત્રિત કરી અને સમાજ સુધી પહોંચાડવું ને એનું નામ શિક્ષણ છે. મિત્રો આજે શિક્ષણમાં ખૂબ જબરદસ્ત બદલાવ આવ્યો છે, જબરદસ્ત બદલાવ આવ્યો છે. આજનું શિક્ષણ એક આધુનિક પાયા તરફ ઢળી રહ્યું છે. પરંપરાગત શિક્ષણને બદલે એક મોડેલ પ્રકારનું શિક્ષણ પ્રસ્થાપિત થઈ રહ્યું છે. માત્ર ભારત શિક્ષણને એટલું પૂરતું નથી, પણ એનામાં એક ઇતર પ્રવૃત્તિ જાગૃત થાય, રમત ગમત, સંગીત, ડાન્સ, એક્ટિવિટી, બોડી લેંગ્વેજ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, આ બધી જ પ્રકારની રિક્વાયરમેન્ટ આજે સમાજમાં પ્રસ્થાપિત થઈ રહી છે. ભારત ચોથા ઉતારે, ગોખણપટ્ટી કરે એ દિવસો ગયા. જબરજસ્ત બદલાવ આવ્યો છે, જબરજસ્ત. ઇન્ફોર્મેશનનો યુગ છે, ટેકનોલોજીનો યુગ છે. આ વસ્તુ આપણે પ્રસ્થાપિત કરવી પડશે. આ સ્કૂલ નથી, એક બાળકનું સોનેરું ભવિષ્ય દેખાય છે. આપણે સારા અને સાચા ભવિષ્ય તરફ કદમ માંડતું એક આ પાઠશાળા છે. બહુ પવિત્ર વસ્તુ છે શિક્ષણ. ચાણક્યએ કીધું હતું ને કે બાળકમાં શિક્ષા પ્રસ્થાપિત કરો, એને ઠપકો આપીને પણ શિક્ષણ આપો. શિક્ષણ હશે તમારું બાળક દોડતું થઈ જશે. મારી એક નાનકડી વાત કહેવાની છે કે સરકારે સંજયભાઈએ બહુ સરસ વાત કરી છે, ખૂબ જ સરસ વાત કરી છે કે ભાર વગરનું શિક્ષણ. માતા પિતાના આંખનું બે ભવિષ્યની બાળકમાં હોય છે. માતા પિતા બાળકને એક ટોચ પર પહોંચાડવા માટેના પ્રયત્નો કરતા હોય છે, ક્યાંક બીજા બાળકનું કંકરીથી પણ કરતા હોય છે. પણ મિત્રો, આ બાળક છે ને, એની અંદર જે સંવેદના છે ને, બાળક છો, એનું પોતાનું પણ કંઈક ભવિષ્ય છે, એના પોતાના પણ આંખમાં કંઈક સ્વપ્ના છે. માત્ર વાલીના સ્વપ્ન, માત્ર શિક્ષકના સ્વપ્ન, માત્ર શાળાના સ્વપ્ન, બાળકના સ્વપ્નનું શું? બાળકની જે ઓરિજિનાલિટી છે એનું શું? ખાસ સમજો વાલી, બાળક દબાય નહીં, બાળક કચડાય નહીં, બાળક આ ભારમાં કચડાય નહીં. બાળકને શિક્ષણની સાથે એની નેચરાલિટી પણ આપો, એની ઓરિજિનાલિટી આપો, એની અંદર જે રહેલું તત્વ છે ને એને પારખો, એને કેવો શોખ છે એમાં એસ્ટાબ્લિશમેન્ટ કરો. એ બાળક તમને ભવિષ્ય આપશે સારું. મિત્રો, ખૂબ સરસ સ્કૂલ છે, સારી સ્કૂલ છે, બધા લાભ લ્યો. યંગસ્ટારના હાથમાં એનું નેતૃત્વ છે, ખૂબ મજા આવશે અને ખૂબ સારું સત્કાર્ય થયેલું છે. એ માટે મારી હૃદયપૂર્વકની શુભકામના. અમારી બિલકુલ ટૂંકી નોટિસને મારા આપી રીતે મારા મિત્રો, મારા વડીલો, મહેમાનો જે પધાર્યા છે એ માટે મને અંગત આભારની લાગણી વ્યક્ત કરું છું. જય હિન્દ, ભારત માતા કી જય. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે રિબિન કાપી વિધિવત રીતે સ્કૂલને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે સ્કૂલનો પરિચય શકીલ અવાડિયા અને અમન ભીમાણીએ આપ્યો હતો. સ્કૂલના પ્રિન્સિપાલ ધારા પૂજારાએ સ્કૂલની રૂપરેખા આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરટીઓ રિલોકેશન વાળા માધવી શાહે કર્યું હતું અને આભાર વિધિ શકીલ અવાડિયાએ કરી હતી. હું ધારા પૂજારા કેમ્બ્રિજ મોન્ટેસરી પ્રી સ્કૂલમાં એઝ અ પ્રિન્સિપલ વર્ક કરું છું. કેમ્બ્રિજ મોન્ટેસરી પ્રી સ્કૂલ કચ્છમાં ફર્સ્ટ છે જે એજ્યુકેશનની ફિલ્ડમાં કંઈ આપવા જઈ રહ્યું છે. આપણે સારામાં સારો પાર્ટ એ છે એનો કે તમારું બચ્ચું, તમને ઘરેથી એક કન્સર્ન હોય કે બચ્ચું સ્કૂલમાં શું કરતું હશે, તો એ બધી જ વસ્તુ તમને સીસીટીવીથી એક્સેસ આપવામાં આવે છે, સો દેટ તમે લોકો જોઈ શકો કે સ્કૂલમાં તમારું બચ્ચું કઈ જગ્યાએ કયા ટાઈમે શું કરી રહ્યું છે. સેકન્ડ થિંગ ઇઝ એર કન્ડિશન એન્વાયરમેન્ટ છે પૂરા કેમ્પસમાં. એન્ડ થર્ડ થિંગ કે અમે લોકો જે એજ્યુકેશન આપીએ છીએ એ વિથ ધ હેલ્પ ઓફ એક્ટિવિટી, અને એનામાં મેઇનલી 5 એક્ટિવિટી છે, દેટ ઇઝ પીએલઈ, લેંગ્વેજ, મેથ્સ, કલ્ચરલ એન્ડ સેન્સોરિયલ. પીએલઈ એક્ટિવિટી દેટ ઇઝ પર્સનલ લાઈફ એક્સપિરિયન્સ, કે તમે જે લાઈફમાં એક્સપિરિયન્સ કરો છો એ નાના બચ્ચા, 1 વર્ષના બચ્ચાથી એ બધું શીખવાડવામાં આવે છે કે કઈ રીતે એમનું ડેવલપમેન્ટ થશે, કઈ રીતે એમનો ગ્રોથ થશે. મારું નામ ઝહીર લાલજીયાણી છે.
હું અહીંયા કેમ્બ્રિજ મોન્ટેસરી સ્કૂલના જે ડાયરેક્ટર છે અમનભાઈ ભીમાણી એમનો ભાઈ છું અને બહુ ખુશી થાય છે જણાવતા કે આજે અમે અહીંયા કેમ્બ્રિજ મોન્ટેસરી સ્કૂલનો રેવન્યુ કોલોની ખાતે શુભારંભ કરેલ છે અને એવું કહેવાય છે કે દરેક કામનું શુભારંભ વડીલોના આશીર્વાદથી થવો જોઈએ. તો વડીલો એવા આપણા આજે મહાનુભાવો નીમાબેન, વિજયભાઈ ગેલાણી, સંજયભાઈ અને માનનીય પુષ્પદાનભાઈ ગઢવી હાજર રહેલા હતા અને એમના આશીર્વચન અમને મળેલા છે. ખાસ આજનું જે સ્કૂલનું જે ઉદ્ઘાટન છે એમાં જે અમે મુખ્ય ઉદ્દેશ્ય રાખ્યું હતું એ ક્વોલિટી એજ્યુકેશન, કે એજ્યુકેશન તો બધી જગ્યાએ મળે છે પણ આજે અત્યારે જ અંગ્રેજીનું જે મહત્વ વધી રહ્યું છે તો અમારો એવો પ્રયાસ રહેશે કે બાળકો ન ફક્ત અંગ્રેજી શીખે પણ અંગ્રેજી બોલે, એમના ઘરમાં, એમના મિત્રો સાથે, એમની સોસાયટીમાં, જે ખરા અર્થમાં એક નવું સોસાયટીનું નિર્માણ થશે. તો અમારું મુખ્યત્વે ક્વોલિટી એજ્યુકેશન સાથે એક અંગ્રેજીનું મહત્વ આપતું ભણતર અમે ક્રિએટ કરશું અને બાળકો માટે જે મહત્વનું હોય છે કે ફક્ત ભણતર નહીં પણ એક પ્રવૃત્તિ સાથેનું ભણતર કે જેમાં એ લોકો નવું નવું શીખી શકે અને પ્રવૃત્તિ સાથે કરેલું દરેક ભણતર લાઈફ ટાઈમ માટે યાદ રહેતું હોય છે. તો એક એવું ભણતર, એક એવું વાતાવરણ અમે એવું નિર્માણ કરશું અહીંયા કે જેના કારણે બાળકો પોતાનું ભવિષ્ય ક્વોલિટી એજ્યુકેશન સાથે નિર્માણ કરે. અને આજે જે મહેમાનો ઉપસ્થિત રહેલા હતા એ સર્વેનો હું બહુ ખૂબ ખૂબ આભારી છું.